हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांतिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शांति शांति शांतिः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ओम नमः प्रणवासाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। વેદમાં ત્રણ પ્રકારના વિષયોની ચર્ચા છે. પહેલો વિષય છે જેને કર્મ કહેવામાં આવે, બીજો વિષય છે ઉપાસના, ત્રીજો વિષય છે જ્ઞાન. અને એટલા માટે વેદના ત્રણ વિભાગ કરવામાં આવે, કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાનકાંડ. કર્મકાંડમાં બે, સંહિતા અને બ્રાહ્મણ સમજવાનું. બ્રાહ્મણમાં કયા પ્રકારની વિધિ કરવી, કેટલી ઈંટથી યજ્ઞ કુંડ બનાવવો, આ બધાની ચર્ચા ક્યાં છે? કયું દ્રવ્યની આહુતિ, કયા દેવતા માટે કયું દ્રવ્ય, આ બધું વર્ણન ક્યાં આપ્યું છે? આ બ્રાહ્મણમાં આપ્યું. એને બ્રાહ્મણ મંત્રો કહેવામાં આવે.
સંહિતા વિભાગ જે છે એમાં કયા દેવતા માટે કયા મંત્ર, કઈ સ્તુતિ કરવી, એને સંહિતા કહેવાય. જાસમ તો પહેલા સંહિતા શીખવામાં આવે, મંત્રો શીખવામાં આવે. શ્રી સૂક્ત શીખ્યા હોય તો પછી પેલે શ્રી સૂક્ત આવડતું હોય, કંઠસ્થ હોય તો પછી આહુતિ આપી શકે. આજકાલ પેલા બ્રાહ્મણો ચોપડીમાં જોઈને જ બોલતા હોય, આ સમજવા. પહેલાના જમાનામાં, પહેલા વૈદિક કાળમાં પેલા સંહિતા મંત્ર શીખવવામાં આવે, પછી એ સંહિતા મંત્રનો વિનિયોગ કહેવાય એને. એનો વિનિયોગ પછી આ યજ્ઞમાં કરવામાં આવે. જો વિચાર, પણ એ યજ્ઞમાં જ્યારે વિનિયોગ કરવામાં આવે, એ દેવતાને અનુલક્ષીને આહુતિ આપવામાં આવે. પણ એ દેવતા કોણ છે, એ દેવતાનું વિશેષતા શું છે, એ દેવતાની ઉપાસના કેવી રીતે કરવી, આ બધું એને આરણ્યક કહેવામાં આવે. શાસ્ત્રમાં બૃહદારણ્યક આપણે એમ કહીએ. જો વિચાર, તૈત્તિરીય આરણ્યક પણ છે. અનેક પ્રકારથી આરણ્યકમાં અનેક પ્રકારની ઉપાસનાઓ દર્શાવી. આ ઉપાસના દ્વારા જ આપણા અંતઃકરણનું નૈશ્ચલ્ય પ્રાપ્ત થાય. આમ યજ્ઞ કરીએ, સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક, આ સમજો. ચોથું જે છે એને ઉપનિષદ કહેવામાં આવે. એ વેદના અંત ભાગમાં આવે એટલે એને શું કહેવામાં આવે? વેદાંત કહેવામાં આવે. વૈદિક કાળની દ્રષ્ટિએ વિચારીએ તો આ 4 વિભાગ એટલે આપણી 4 અવસ્થા છે. જો આ સમજો, આ બધું બધે વણાયેલું જ છે. સંહિતા એટલે બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય. બ્રહ્મચર્ય આશ્રમમાં શું શીખવવામાં આવે? આ સંહિતા શીખવવામાં આવે, મંત્રો શીખવવામાં આવે, એમને વેદના પાઠ કરતા શીખવવામાં આવે. બ્રાહ્મણ એટલે કે આ બધી વિધિ, બ્રાહ્મણ મંત્ર એટલે કે આ બધા યજ્ઞની વિધિ શીખવવામાં આવે. ગ્રહસ્થ આશ્રમમાં એ બધા શું કરે? આ યજ્ઞ કરે. એટલે ગ્રહસ્થ આશ્રમ શું કહેવાય? આ બ્રાહ્મણ મંત્ર. જો આ વિચાર. વાનપ્રસ્થ એટલે આરણ્યક છે, ઉપાસના છે. આજે જે ખૂટી રહ્યું છે ને, આ વાનપ્રસ્થ ખૂટે છે. આ સમજો. ગ્રહસ્થ ઘણા છે ને સંન્યાસી ઘણા છે, વાનપ્રસ્થ જોવા મળતા જ નથી. જો વિચાર, પેલો 55 વર્ષે રિટાયર લઈ લે ને પછી ધંધો ચાલુ કરે. જા સમજો. પેલો વાનપ્રસ્થ ની તૈયારી કરવાને બદલે શું કરે? નવો ધંધો ચાલુ કરે. વાનપ્રસ્થ જીવન. આ સમજ. માતાજી, હું તો વાનપ્રસ્થમાં દાખલ જ થયો, નીકળી ગયો. કેમ? પેલો 51 આવે ને એટલે વનમાં પ્રવેશ થયો, અને 58 આવીને પછી 59 આવે એટલે શું કે વનમાં ગયો ખરો ને, વનમાંથી નીકળી ગયો. વાનપ્રસ્થ. અને ઉપનિષદ એ કોને માટે છે? સંન્યસ્ય શ્રવણમ કુર્યાત. ખરેખર દરેક મનુષ્યના જીવનમાં આ 4 હોવા જ જોઈએ. છેવટે સંન્યાસ દીક્ષા લેવાની જ છે બધાએ. છેવટે વાનપ્રસ્થ જીવન છે જ. પણ આજે એટલો બધો ભોગ થઈ ગયો. જા સમજો. એટલે વારંવાર કહો, આ ટીવી ખરેખર શું કરે આપણને? આપણા જે સુષુપ્ત રાગ દ્વેષ પડેલા છે, એ સુષુપ્ત રાગ દ્વેષને શું કરે છે? ભડકાવે છે. વિચાર, એવી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ ને આપણને એમ થાય એકાદ વાર તો ખાઈ જ લેવું જોઈએ. વિચાર, ભોગની પ્રધાનતા સમજો. હું વારંવાર એટલે કહું છું કે ભોગ વધારે કરવો એ હિંસા છે. એમ નહીં માનવાનું કે કર્મ અને વાણીથી જ હિંસા થાય. ભોગ પણ શું છે? હિંસા છે. આવશ્યકતા કરતા વધારે ભોગ કરવો એ શું છે? હિંસા છે. પોતાની પણ હિંસા છે, આ જગતની પણ હિંસા છે. આજે જે આપણે કરી રહ્યા છે, અમારા પર જોક્સ લોકો જાત જાતનું મોકલતા હોય. દેખાડો થઈ ગયો બધે. ઓબામા મનમોહનસિંહ મળ્યા,
એટલે ઓબામા કે આ તમારો દેશ તો બહુ ગરીબ છે. મનમોહન સિંહ કે તમારો આખો દેશ એક દિવસમાં જેટલું તેલ ખાય ને એટલું તેલ તો અમે એ શનિ મહારાજને ચડાવીએ. ગરીબ દેશ લોટાની જરૂર નથી પણ આખો ડબ્બો જ જાય. આ સમજવાનું. એ લોકોએ જો આ સમજો, હકીકત કહું છું, એ લોકોએ એક માપદંડ બનાવેલું છે અને એ માપદંડ પ્રમાણે આપણે ગરીબ કહેવાય એટલે આપણે માની લીધું ભારત ગરીબ દેશ, એટલે પણ એ એનું માપદંડ છે. બીજાના માપદંડને માનવાની આપણને જરૂર નથી. આ સમજો, એ લોકોએ એક નક્કી કરેલું છે સ્ટાન્ડર્ડ કે આટલી આવક હોય તો જ એ દેશ સમૃદ્ધ કહેવાય. પણ આપણા દેશમાં તો એવાય લોકો છે જે લોકો 10 રૂપિયા જીવે છે અને 100 રૂપિયા જીવવા વાળા છે. વિચાર. અને એવાય છે જે લોકો એક દિવસમાં લાખે ખર્ચી નાખે છે. કયું સ્ટાન્ડર્ડ તમે નક્કી કરો? કોને તમે ગરીબ કહેવાના? આ સમજવાનું. પરદેશના લોકો બોલે એટલે આમ સત્યમ વદ નહીં થઈ જાય. આ સમજવાનું. આપણે દેશની આર્થિક પરિસ્થિતિ અલગ છે અને એના પ્રમાણે આપણે સ્ટાન્ડર્ડ બનાવવાના, એ લોકોના પ્રમાણે નહીં. વિચારી જોજો. 250 વર્ષ પર એ બધા ત્યાં ગયા, કોઈ કઈ જમીન ખરીદી નથી, આમ જ લઈ લીધેલી છે. અને પછી પોતાને શું માને, અમે સમૃદ્ધ. તું બીજાના દેશમાં જઈને રહે, બીજાને ગોળી મારે અને પછી શું કે હું સમૃદ્ધ છું. સમૃદ્ધ કહેવાય? વિચારી જો, કોને કહેવાય સમૃદ્ધ? જેને કોઈ ગોળી મારવાની જરૂર નહીં પડે ને એને સમૃદ્ધ કહેવાય. આ સમજો. મારા ઘરમાં આવે, મારું ઘર લૂંટીને લઈ જાય ને પછી મારા ઘર બોર્ડ મારી જાય, આ ગરીબ છે. આ ગરીબ છે? સમજવાનું છે. પણ આપણી મૂર્ખતા છે કે આપણે પેલા લોકોએ કહી દીધું દેશ ગરીબ દેશ છે એટલે ગરીબ દેશ. સમજ આપણે સમજવા જ તૈયાર નથી થતા. કોને કહીએ? વિચારી દો. આપણું સમૃદ્ધ સંસ્કૃતિ છે, આટલા સુંદર વેદ છે, લોકો અહીંયા ભણવા આવે ને આપણે વેદ કોને કહેવાય ને એ લોકોને ખબર નથી, બ્રાહ્મણ કોને કહેવાય એ ખબર નથી, ઉપનિષદ કોને કહેવાય તો ઉપરવાળો જ જાણતો હોય. વિચાર, આટલું સમૃદ્ધ જ્ઞાન છે આપણી પાસે, આટલી સરસ વ્યવસ્થા છે મનુષ્ય જીવન. એ કાળમાં જ હતું એમ નહીં, આ કાળમાં અત્યારે ઉપયોગી છે જ. એમ નહીં માનતા વેદ હવે નકામા થઈ ગયા. આજકાલના બધા ગુરુઓ શું માને, આ વેદની જરૂર નથી, અમે તમને ભણાવીએ ને એ રીતે કરો, આટલા પ્રાણાયામ કરો ને આટલા યોગાસન કરો ને આટલું ધ્યાન કરો એટલે તમને બ્રહ્મ જ્ઞાન થઈ જાય. રસ્તામાં પડેલું છે. આપણા ઋષિમુનિઓ મૂર્ખ હતા? સમજો, અત્યારે પણ એ શક્ય છે. ભલે આપણે વેદના મંત્ર નહીં બોલીએ, પૌરાણિક મંત્ર છે, પૌરાણિક સ્તુતિઓ છે, ભલે આપણે રુદ્રી પાઠ કરતા નહીં આવડે, શિવ મહિમના તો પાઠ કરતા આવડે ને. અનેક પ્રકારના સ્તોત્ર, દરેક દેવતાના આપણી પાસે શું છે? સ્તોત્ર છે. હમણાં સરસ મજાનું પુસ્તક જો, સમજો, અહીંયા જે દમણિયા સોની કહેવાય ને, પારેખ, બધા સોની અને પારેખ. જો વિચાર, અમેરિકામાં એક ભાઈ છે, દર વર્ષે એમના સમાજમાં શું કરે, પેલું પુસ્તક વહેંચે. આ વખતે એમણે શંકરાચાર્યજીના સ્તોત્રનું પુસ્તક બધાને આપ્યું. જો વિચાર, શંકરાચાર્યના સ્તોત્ર જો, ભલે આપણને વેદ નથી આવડતું પણ પૌરાણિક સ્તુતિઓ જે છે એના દ્વારા તમે પૂજા કરી શકો ને. કેટલા ઘરમાં પૂજા થાય જો વિચાર.
આજે તો એવા ઘર છે જે ઘરમાં સવારે દીવો થતો નથી. આ સમજો, આપણે પશ્ચિમ સંસ્કૃતિ શું કરી રહ્યા છે? અપનાવી દીધી છે. અપનાવી રહ્યા છે ને, અપનાવી લીધી છે. આ સમજ, મનુષ્ય જીવનની એક રૂપરેખા વેદ આપણને આપે છે. બ્રહ્મચર્ય આશ્રમ કોને કહેવાય, ગ્રહસ્થ આશ્રમ કોને કહેવાય, વાનપ્રસ્થ આશ્રમ કોને કહેવાય, સંન્યાસ આશ્રમ કોને કહેવાય, બધું શક્ય છે. પણ આગળ કીધું એમ ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું પડે. આ વિચાર. આમ આ વેદના વિભાગ જે છે એ વિભાગ પણ આપણી અવસ્થા સાથે છે. બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે આ સંહિતાના મંત્રો આપણે શીખીએ, પાઠ કરતા શીખીએ. જો વિચાર, બ્રહ્મચર્ય આશ્રમમાં નહીં શીખ્યા ને ગ્રહસ્થ આશ્રમમાં નહીં શીખ્યા, વાનપ્રસ્થ આશ્રમમાં તો શીખી શકીએ ને, રિટાયર થયા પછી શીખી શકાય. સમજો, આમ વેદ એ પૂર્ણ મનુષ્ય જીવનનો પૂર્ણ અવસ્થા છે. હું એટલે વારંવાર કહું, દરેકે છેવટે સંન્યાસ દીક્ષા લેવાની છે, કારણ કે સંન્યાસ આશ્રમ છે. પણ સંન્યાસ લેતા પહેલા એની તૈયારી રૂપે શું છે? આ વાનપ્રસ્થ આશ્રમ. વાનપ્રસ્થ આશ્રમ શું કરે? આપણને સંન્યાસ માટે તૈયાર કરે. આ સમજો, અચાનક જ બધું છોડી નહીં દેવાય. એટલે ઘરમાં જ રહીને શું કરવાનું? જવાબદારીઓથી મુક્ત, પોતાની રીતે આપણે પૂજા કરીએ, પાઠ કરીએ, સાધના કરીએ, સ્વાધ્યાય કરીએ, ધ્યાન કરીએ. ધીમે ધીમે જેમ આપણું મન મુક્ત થતું જાય આ બધા, પછી પેલો સંન્યાસ દીક્ષા. જો વિચાર, આજે પેલો સીધો ગ્રહસ્થમાંથી જ સંન્યાસી બની જાય. આ મુશ્કેલ જ છે. આ સમજો, પેલો ગ્રહસ્થમાંથી સંન્યાસી બની જાય એ પછી આશ્રમમાં રહીને શું કરતો હોય? જો વિચારો, આજકાલ લોકોની કેવી બુદ્ધિ થઈ ગઈ. પેલો રિટાયર થાય, છોકરાના નામે પૈસા કરે અને પછી ગુરુજી પાસે જઈને કે ગુરુજી મને સંન્યાસ દીક્ષા આપો. ગુરુજી સંન્યાસ દીક્ષા, ગુરુજી ભોળા હોય કેટલાક, એની કઈ ખબર નહીં હોય એટલે પેલા સંન્યાસ દીક્ષા આપી દે. સંન્યાસ દીક્ષા આપે પછી કે સ્વામીજી હવે તો સંન્યાસ દીક્ષા દે, હવે તો ઘરે નથી જવાનું, આશ્રમમાં જ રહું. સ્વામીજી કે ભલે રહે. આખી જિંદગીની જે કમાણી છે, આખા જીવનની જે કમાણી છે છોકરાને આપી, હવે સંન્યાસી તરીકે આશ્રમમાં રહે. એટલે હવે એનું પાલન પોષણ કોણે કરવાનું? ગુરુજી. એટલે એને માટે હવે કમાણી કરવાની કોણે? ગુરુજી. જો વિચારી જોજો. આપણા સ્વામીજીને આ બધા અનુભવ થઈ ગયા. આ સમજો, પેલા આખી જિંદગી કામ કર્યું હોય, નોકરી કરી હોય, પેલું પેન્શન આવે, એ પેન્શન કોને આપે? છોકરા. અને પછી સ્વામીજી હવે હું આશ્રમમાં રહીને સેવા કરું, પણ તને ખવડાવવાનું કોણ? તારું રૂમનું, તારું બિલ કોણ ભરવાનું? ઇલેક્ટ્રિસિટી, અનાજ પાણીનો ખર્ચો કોણ કરવાનો? જો વિચારી જો, તમે આશ્રમમાં જો મફત રહો ને એનો અર્થ શું થયો? તમને ખવડાવવા પીવડાવવા માટે કોણે કમાણી કરવાની? ગુરુજીએ. આ સમજો, એટલા માટે હંમેશા કહું, ગ્રહસ્થે ક્યારેય આશ્રમમાં મફત ખાવાનું જ નહીં, એ પાપ કહેવાય. આ સમજો, શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખેલું છે. જે ગ્રહસ્થ આશ્રમમાં જઈને ખાય ને મફતમાં, કઈ નહીં તો આપણે દાન આપ્યા હોય, દાન પેટી હોય જ ત્યાં, ત્યાં ભોજન લીધું, આપણે શું કરવાનું? ત્યાં દાન કરી જ દેવાનું હોય. આશ્રમમાં ગ્રહસ્થને ખાવાનો કોઈ હક છે જ નહીં, ખાલી સંન્યાસી ખાઈ શકે. વિચાર, જીવન કેવું હોવું જોઈએ? ધર્મ કોને કહેવાય? અધર્મ કોને કહેવાય? વિધિ કોને કહેવાય? નિષેધ કોને કહેવાય? અને વિધિ નિષેધ જ નથી. તો સમજ, જ્યાં વિધિ નથી, નિષેધ નથી, મન ફાવે ત્યારે ઉઠવું, મન ફાવે ત્યારે ખાવું. એક જગ્યાએ ઉપનિષદના મારા પ્રવચન હતા. એક ભાઈ જુવાન
કોઈ જે 7 વાગ્યા પહેલા ઉઠે નહીં, જો આ સમજો, પણ એને કંઈક રસ પડ્યો ઉપડી છે, કોકે કહ્યું ને એને ખબર પડી, એટલે આવવા માંડે, બુદ્ધિશાળી. મને કે સ્વામીજી આમે હું તો 7 વાગ્યા પહેલા ઉઠું જ નહીં. જો તું ક્લાસમાં કેવી રીતે? કઈ 6:45 પેલી ઉઠાડી દે મને, એટલે હું અહીંયા આવી જાઉં. એનો અર્થ શું થયો? નયા ધોયા વગર શું કરવાનું? કોઈ વિધિ નહીં મળે, કોઈ નિષેધ નહીં મળે. આ સમજ? વેદ શાસ્ત્ર, શાસ્ત્ર કોને કહેવાય? શાસનોતિ ઇતિ શાસ્ત્ર, જે આપણા જીવનનું શું કરે? શાસન કરે. વિચાર, વહેલા જે સુએ રાત્રે વહેલા ઉઠે, બળબુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. વેદની જ વાતો સમજવાનું છે. સૂર્યોદય થાય ને એ પહેલા સ્નાન થઈ જવું. આ તો વેદનો નિયમ, આ વિધિ છે. આ સમજ. 11 વાગે તો ઉઠે. આમ પહેલા કર્મકાંડ, કર્મકાંડ એટલે આપણા જીવનની રૂપરેખા સમજવાની. નકામું નથી કર્મકાંડ, આ સમજજો. કર્મકાંડ આવશ્યક છે, વિધિ નિષેધ છે. શું કરવું જોઈએ, કેટલું બોલવું, ક્યારે બોલવું, કેમ બોલવું, કેટલું ખાવું, ક્યાં જવું, ક્યાં નહીં જવું, કોના સંગમાં રહેવું, કોના સંગમાં નહીં રહેવું, આ બધું છે. વિચાર, શાસ્ત્ર એને જ કહેવાય. આમ આ કર્મકાંડ જે છે માત્ર યજ્ઞ છે એમ નહીં સમજવાનું. આ પૂરું થાય ને પછી આપણે તૈત્તિરીય ઉપનિષદ શિક્ષાવલ્લી કહેવાય. શિક્ષા એટલે આપણા જીવનનું માર્ગદર્શન કરે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્ય, રોજ સ્વાધ્યાય થવો જોઈએ. માતાજી તમે આવે ને ત્યારે પુસ્તક ખુલે. જો આ સમજ છે. આવી છે. શિષ્યો માટે સ્વાધ્યાય છે અને ગુરુ માટે શું છે? પ્રવચન. જો આ સમજો. એક બેન એકવાર મારી પાસે કારણ કે પહેલા અમે અમારા ગુરુજી પાસે જતા ને રોજ સત્સંગ કરતા. જો આ કરતા એનો અર્થ શું થયો? કેમ શું થયું? કે ના ગુરુજી હવે આશ્રમ બનાવે ને બહુ બિઝી થઈ ગયા. વિચાર, એમણે તો નથી ઈટ મૂકવાની અને નથી પાણી નાખવાનું. જા તમે એમને પ્રવચન કરવામાં શું વાંધો આવે? મને કહો, આશ્રમ બનતો હોય તો એ ગુરુજીને પ્રવચન કરવામાં શું વાંધો આવે? મને કે આશ્રમ બનાવવાનું શરૂ થયું ને તે દિવસથી બધા પ્રવચન બંધ થઈ ગયા. વિચારી જો. સ્વાધ્યાય શિષ્ય માટે સ્વાધ્યાય છે, ગુરુ માટે સ્વાધ્યાય છે. આ સમજો. ગુરુજીએ પણ શું કરવું પડે? શાસ્ત્ર અધ્યયન કરવાનું છે. આપણે શાસ્ત્ર અધ્યયન કરી લીધું, કામ પતી ગયું. વિચાર, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્ય, સત્યમ વદ ધર્મમ ચર, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આ માતૃદેવો ભવ છે ને, લોકો અનુવાદ ખોટો કરે. સંસ્કૃત ભણેલા હોય નહીં, સંસ્કૃત ખબર હોય નહીં અને કંઈક ભલતો ભલતો જ અર્થ કરતા રહે. કોઈ પણ જગ્યાએ જુઓ ને તો માતૃદેવો ભવનો અનુવાદ શું થાય? માતા દેવતા છે. આવું જ જાણો છો ને? આવું જ સાંભળ્યું છે ને? જો વિચાર, ખરેખર માતૃદેવો જે છે ભવ, ભવ એટલે બન, ભવ એટલે તું આવો બન. કેવા બનવાનું છે? માતૃદેવો ભવ. તું એવો બન જેને માટે માતા દેવતા સમાન છે. જા સમજ. એનો અર્થ શું થયો? માતા દેવતા છે એમ નહીં, તારા મનમાં તારી માં માટે એવી ભાવના હોવી જોઈએ કે મારી માં કોણ છે? દેવતા છે.
માતા દેવતા યસ્ય સહ માતૃદેવ, જેને માટે માતા કોણ છે? દેવ સમાન છે. પણ કોણ દેવ સમાન છે? ઘરડા ઘર ખુલી ગયા, સમજો. પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આ બધું ભવન છે, આદેશ છે, આ સમજો, વિધિ છે. ત્યાં તારે આ પ્રકારની ભાવના કેળવવાની છે. તું એ ભાવના કેળવ. અતિથિ મારા માટે કોણ છે? દેવતા છે. તું એ ભાવના કેળવ. પિતા મારા માટે દેવતા સમાન છે. તું એ ભાવના કેળવ. આચાર્ય મારા માટે કોણ છે? દેવતા સમાન છે. દેવતા સમાન છે એટલે કે જેવી દેવતાઓની તું સેવા કરે છે, સન્માન કરે છે, આદર કરે છે, પ્રણામ કરે, એમ તું શું કર? માતા પિતા અતિથિ આચાર્યને તું પણ શું કર? પ્રણામ કર, સેવા કર. જો વિચાર. પણ આજકાલ તો માતા પિતાનું વર્તન એવું હોય કે પેલાને દેવતાની ભાવના નહીં થાય. આ સમજો, બેવ બાજુથી જ ખોટ છે. એટલા માટે કે વાનપ્રસ્થ જીવન જો આવે ને તો આ બધું સીધું થઈ જાય. ખોટ અત્યારે જે પડે શાની છે? વાનપ્રસ્થ જ નથી. આરણ્ય કેને કહેવાય? ઉપાસના કરીએ, સાધના કરીએ. આ ટીવીમાં આ સંસ્કાર આસ્થા જોતા હોય તો જોતા રહેજો, મને કોઈ વિરોધ નથી. આ સમજો, એક સમજદારીની દ્રષ્ટિએ વાત કરું. સંસ્કાર ને આસ્થામાં જોતા હોઈએ ને એટલે આપણને પેલી એક જોવાની આદત પડી જાય. જો આ સમજો. પણ જાતે બેસીને તો પછી શું છે? કઈ કરીએ જ નહીં. પોતાનું સ્વાધ્યાય આપણે કરતા જ નથી. પોતે સ્વાધ્યાય કરવા, પોતે વાંચવાનું. જો વિચાર, શિક્ષાવલ્લીમાં બધું આવવાનું જ છે કે જીવન કેવું હોવું જોઈએ. કોઈ જગ્યાએ એવું કહ્યું નથી, જો આ સમજો બરાબર, કે ભોગ નહીં કરવા. કરો. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષમાં હતા અને પાંડવોના પક્ષમાં રહીને શા માટે પાંડવોના પક્ષમાં રહ્યા? એમને રાજ્ય પ્રાપ્ત કરાવવા માટે. આ સમજો, પાંડવો પણ રાજ્ય માટે જ લડી રહ્યા હતા. દુર્યોધન પણ કોને માટે લડતો હતો? રાજ્ય માટે જ લડતો હતો. આ સમજો, રાજ્ય માટે લડવું ખોટું નથી. જો આ વિચાર, અર્જુન પણ યુદ્ધ ભૂમિમાં ગયો કોને માટે ગયો? રાજ્ય માટે જ ગયો. પછી એ તો એને સગાવાલા જોયા, સ્વજનો જોયા અને મનમાં વૈરાગ્ય થયો અને ભગવાને કીધું કિમનો રાજ્ય અને ગોવિંદ. પણ છેવટે એનું લક્ષ્ય તો શું હતું? રાજ્ય જ હતું. અને ભગવાન એની સાથે જોડાયા. આ સમજો, પણ અધર્મથી નહીં, પણ શું છે? ધર્મથી. ધર્મ જીવનમાં આવશે. ધરતી ધર્મ. આ સમજો, જે આપણા જીવનને ધારણ કરે ને એને ધર્મ કહેવાય. આમ વેદનો પ્રથમ વિભાગ જે છે ને કર્મકાંડ. ભલે આપણે લોકો આજે એ તો કર્મકાંડ છે, યજ્ઞ છે, આપણા કામનું નથી. નથી કામનું. જો વિચાર, નકામું નથી. આ સમજો, ફક્ત પદ્ધતિ બદલાઈ ગઈ. આજકાલ જે બધા યજ્ઞ કરવામાં આવે, એ યજ્ઞ નથી થઈ શકતા તો શું કરવાનું? પૂજા કરીએ આપણે. આ સમજો, કર્મ તો છે જ. પૂજા કરીએ, પાઠ કરીએ, મંદિરે જઈએ, દાન કરીએ, સેવા કરીએ, અને કર્મકાંડ કહેવાય. એ પણ આપણું જીવન જ છે. સાથે સાથે ઉપાસના એટલે કે ધ્યાન પણ હોવું જોઈએ. આમ આ બ્રાહ્મણ સંહિતા આરણ્યક આપણા હૃદયને શું કરે? તૈયાર કરે છે. આ સમજો. અને અંતિમ જે છે ને જ્ઞાનકાંડ ઉપનિષદ કહેવાય. એટલે સામાન્ય રીતે ઉપનિષદ ક્યાં આવે? વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. વેદના અંત ભાગમાં આવે. પણ એક આ ઈશાવાસ્ય ઉપનિષદ જે છે એ ઈશાવાસ્ય ઉપનિષદ કેવું છે? એ સંહિતા વિભાગમાં. જો આ સમજ,
આરણ્યકમાંય નથી, ઉપનિષદ વિભાગમાં પણ નથી, પણ ક્યાં છે? સંહિતા વિભાગમાં જોવા. શુક્લ યજુર્વેદની જા સમજ બે સ્થાન પર છે. એક માધ્યંદિની શાખા છે અને બીજી કાણવ શાખા છે. શુક્લ યજુર્વેદની અનેક શાખાઓ છે. એ માધ્યંદિની શાખામાં પણ આ 18 મંત્ર છે. એ જ રીતે કાણવ શાખામાં પણ આ 18 મંત્રો જોવા મળે. ઉત્તરમાં જે છે એ બધા લોકો માધ્યંદિની શાખા ઈશાવાસ્ય ઉપનિષદને સ્વીકારે છે, પણ દક્ષિણમાં જુઓ શંકરાચાર્યજીનું જે ભાષ્ય છે એ કાણવ શાખા પર જે ઉપનિષદ, થોડા 2-4 શબ્દોનો ફરક છે. આ સમય અર્થની દ્રષ્ટિએ ફરક નથી, પણ શું છે? શબ્દની દ્રષ્ટિએ. શંકરાચાર્યજીનું જે ભાષ્ય આપણે ભણીશું એ કોના પર છે? કાણવ શાખા. આ સમજો 18 મંત્રોનું ઉપનિષદ અદ્ભુત છે. પણ કે એ ઉપનિષદ શા માટે તમે કહો? કારણ કે એનો કોઈ પણ પ્રકારે કર્મમાં કોઈ એનો વિનિયોગ નથી. જો આ સમજ, આ જેટલા મંત્રો જે છે એ બધા મંત્રો કેવા છે? એ તત્વને પ્રગટ કરનારા છે. એને યજ્ઞમાં, કર્મમાં કે ઉપાસનામાં એનો કોઈ વિનિયોગ જોવા મળતો જ નથી. જો આ સમજ, ઈશાવાચ્ય ઈદગુમ સર્વમ એવું જયારે કહેવામાં આવે, એને કોઈ ઉપાસના સાથે સંબંધ નથી. આ સમજો, કોઈ કર્મકાંડ સાથે સંબંધ, પણ એ શું કરે છે? તત્વને પ્રગટ કરે છે. આ જગતનું તત્વ શું છે, તમારું તત્વ શું છે, તમારું સ્વરૂપ શું છે, એ પ્રગટ કરનારા મંત્રો છે. એટલું જ નહીં, જ્યાં ઉપનિષદનો પ્રારંભ થાય છે ત્યાં પેલા મંત્રો પણ જોવા મળે. શાંતિ મંત્ર, એને શું કહેવામાં આવે? શાંતિ મંત્ર. આમ શાંતિ મંત્ર જ દર્શાવે કે હવે વિષય શું થઈ ગયો? બદલાઈ ગયો. જાસા ઈશાવાસ્ય ઉપનિષદ એમ કહીએ તો ઈશાવાસ્ય ઉપનિષદમાં શાંતિ મંત્ર કયો છે? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. શંકરાચાર્યજી અહીંયા એના પર ભાષ્ય નથી લખ્યું. બૃહદારણ્યક ઉપનિષદમાં ભાષ્ય એમણે આ પૂર્ણ, ત્યાંનો પણ જે શાંતિ મંત્ર, બૃહદારણ્યક ઉપનિષદનો પણ શાંતિ મંત્ર આ ઓમ પૂર્ણમદ જ છે. ત્યાં એમણે ભાષ્ય લખ્યું છે. એટલે અહીંયા ફરીથી એ ભાષ્ય લખવાનો પ્રયત્ન કરતા નથી. એટલું જ નહીં, ઉપનિષદને પણ ખબર છે. જા સમજો, આગળ મેં કહ્યું એમ શાસ્ત્ર સ્વયં ચેતન છે. આ મનમાં રાખજો મહેરબાની કરી. શાસ્ત્ર શું છે? ચેતન છે. એક ચેતન બાળકને જે રીતે તમે વ્યવહાર કરો ને, એવો જ તમારો વ્યવહાર કોની સાથે હોવો જોઈએ? આ શાસ્ત્ર સાથે. એમ ફેંકવાનું નહીં પુસ્તક. આ સમજો, બોલીએ ખરા ને પણ વ્યવહારમાં આવું. અંબત્વામ અનુસંધામી ભગવદ્ ગીતે. આ ભગવદ્ ગીતા કોણ છે? માં સાક્ષાત અંબા છે. આ ઉપનિષદ વેદ પણ શું છે? વેદ માતા છે, શ્રુતિ માતા છે. એટલે શ્રુતિ માતાને ખબર જ છે કે ભલે હું એને જ્ઞાનની ચર્ચા કરું પણ એની બુદ્ધિ ક્યાંક ને ક્યાંક કર્મમાં ફસાયેલી તો ખરી જ. એટલે પહેલો મંત્ર તત્વને પ્રગટ કરે છે, પણ હજી જો બુદ્ધિ તૈયાર નથી તો બીજા મંત્રમાં શું કહે છે? કર્મણ્યેવ કુર્વન્યેવ કર્માણિ જીજે વિષયગુમ સતગુમ સમાહા. 100 વર્ષના આયુષ્યની ઈચ્છા કરતા કરતા તું શું કર? કર્મ કર. કેમ? કર્મ દ્વારા જ અંતઃકરણ શુદ્ધિ થશે, તો પછી આ મંત્રનો અર્થ તને સમજાશે. જે કર્મય કરતો નથી, કર્મ એટલે કર્તવ્ય. સમજ, કર્તવ્ય કર્મ કરવું એટલે કે એક જવાબદારી ભર્યું જીવન જીવવું. આજકાલ લોકો એવું માને સાધુ બની જવું એટલે શું કહેવાય? બે જવાબદાર જીવન. નહીં, આ સમજજો. સાધુ જીવનમાં વિધિ નિષેધ છે. સાધુ જીવનમાં પણ શું છે? ધર્મ અધર્મ છે. કેટલું બોલવું, ક્યાં બોલવું, બધું જ લખેલું છે.
જો પણ જે કર્મ કરતો નથી, જે ઉપાસના કરતો નથી, જે જ્ઞાન કાંડમાં એટલે કે ઉપનિષદનો સ્વાધ્યાય કરતો નથી, બિલકુલ બેજવાબદાર માણસ છે. જા સમજ, એ ત્રીજા મંત્રમાં એની નિંદા છે. સૂર્યા નામ તે લોકા. આમ જે મનુષ્ય જવાબદારી ભર્યું જીવન જીવતો નથી એની શું દશા થાય એ નિંદા દ્વારા શું કરવામાં આવી? ત્રીજા મંત્રમાં દર્શાવશે. ચોથા મંત્રથી આઠમા મંત્રમાં ફરીથી એ તત્વની ચર્ચા, જે ઈશાવાસ્ય એનો જ વિસ્તાર કરવામાં આવે. નવમા મંત્રથી એ 14મા મંત્ર સુધી જે કર્મની ચર્ચા કરી, જેના દ્વારા અંતઃકરણ શુદ્ધિ થઈ શકે, એની ચર્ચા ફરીથી વિસ્તાર કરી. પહેલા મંત્રનો વિસ્તાર ક્યાં છે? ચોથાથી 8માં છે. બીજા મંત્રનો વિસ્તાર ક્યાં છે? 9 થી 14માં છે. અને છેલ્લા જે 4 મંત્ર છે એ અંતિમ અવસ્થા, મૃત્યુ વખતે શું હોવું જોઈએ, કેવી આપણી તૈયારી હોવી જોઈએ. ગુજરાતીમાં એને મોટી જાત્રા કહેવાય. કૈલાસ માનસરોવર જાવ ને જાત્રા કહેવાય. મૃત્યુ એ શું છે? મોટી જાત્રા. એ મોટી જાત્રાની તૈયારી કેમ કરવી ને? એટલે ગીતાના 8મા અધ્યાયમાં બધે બતાવ્યું, 15મા અધ્યાયમાં 8મા અધ્યાયમાં દર્શાવ્યું જ. એમ અહીંયા પણ મૃત્યુ વખતે શું કરવું જોઈએ, અથવા તો મૃત્યુ માટેની તૈયારી કેવી આપણી હોવી જોઈએ. આ એ 15 થી 18 મંત્રમાં છે. આ સમજ, આ ઈશાવાસ્ય ઉપનિષદ. આ સમજ પણ પેલો શાંતિ મંત્ર બહુ મજાનો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. શબ્દ બહુ સીધા છે. ઓમ, ઓમ એટલે પરમાત્માનું નામ છે. પ્રણવ તસ્ય વાચક. ભગવાનનું નામ શું છે? ઓમ. જા સમજ. કેમ? તો કે ફક્ત નામ નથી, ફક્ત અભિધાન નથી, એ ભગવાનના સ્વરૂપને પણ શું કરે છે? પ્રગટ કરે છે. સંપૂર્ણ માંડુક્ય ઉપનિષદ જે છે એ માંડુક્ય ઉપનિષદ કોના પર છે? આ ઓમકાર પર છે. ઓમમાં 4 છે: અ, ઉ, મ અને અકાર માત્ર. શાંતિ. અ એટલે જાગ્રત અવસ્થા, ઉ એટલે સ્વપ્ન અવસ્થા, મકાર એટલે શું છે? સુષુપ્તિ અવસ્થા. આ 3 અવસ્થા જે છે, આ 3 છે. જો આ સમજો બરાબર, ગોટાળા કરવાનું નહીં. 3 છે એટલે પેલું ચોથી એમ બતાવવા માટે શું કર્યું? જે 3 થી રહિત છે. જો આ સમજો, જે 3 અનુસ્યુત છે, પણ જે 3 થી રહિત જે છે એને શું કહેવામાં આવે? તુરીય કહેવામાં આવે. તુરીય શબ્દનો અર્થ થાય ચોથું. આ સમજો, તુરીય શબ્દનો અર્થ શું થાય? ચોથું. પણ ખરેખર એ ચોથું છે નહીં. કેમ? બાકીના 3માં પણ એ તો શું છે? વણાયેલું જ છે. જેમ તાંતણો હોય એ કપડામાં ઓતપ્રોત કહેવાય એને. દા સમજ. જેમ આ કપડામાં તાંતણા ઓતપ્રોત છે, એમ બ્રહ્મ જે આત્મા છે એ કેવો છે? સર્વ અવસ્થામાં ઓતપ્રોત છે. આત્મા એટલે હું. જાગ્રત અવસ્થામાં હું તો છે જ. એ ક્યારેય હુંનો ક્યારેય અભાવ થતો જ નથી. જાગ્રત અવસ્થામાં હું છે, પણ સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થા નથી. સ્વપ્ન અવસ્થામાં હું તો છે જ, પણ સ્વપ્ન જોવા વાળો. પણ જાગ્રત અવસ્થા નથી, સુષુપ્તિ અવસ્થા નથી. સુષુપ્તિ અવસ્થામાં પણ હું સૂઈ ગયો એટલે હું તો છે જ, પણ પેલો જાગ્રત અવસ્થા નથી અને સ્વપ્ન અવસ્થા નથી. આમ એક અવસ્થા બીજી 2 અવસ્થાને શું કરે છે? નકારે છે. પણ હું કોઈથી નકારાય નહીં. સર્વમાં હું તો વ્યાપ્ત જ છે. અને એ હું કેવો છે? આ 3 વગરનો છે. 3 સાથે પણ હું છે, 3 વગર પણ હું છે. નાંતઃ પ્રજ્ઞ ન બહિષ્પ્રજ્ઞ ન ઉભયતઃ પ્રજ્ઞ પ્રજ્ઞાન ઘનમ
શાંતમ શિવમ અદ્વૈતમ. આમ ઓમ એ પરમાત્માનું સ્વરૂપ પ્રગટ કરે. ઓમ એ તમારું સાચું સ્વરૂપ પ્રગટ કરે. ત્રણ અવસ્થા રહિત જે તુર્ય અવસ્થા છે, આ અવસ્થા ત્યાં છે ને એટલા માટે અહીંયા અવસ્થા શબ્દ છે. જો આ સમજવાનું, તુર્ય અવસ્થા નથી. કેટલાય લોકો છે એ પેલી તુર્ય અવસ્થા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પેલી ત્રણ અવસ્થા છે એટલે પેલું ત્રણ સાથે આને પણ શું કહેવામાં આવી? અવસ્થા કહેવામાં આવી, પણ ખરેખર અવસ્થા નથી, એ તો સ્વરૂપ છે. સમજ? આમ ઓમ એ શું કરે છે? એ બ્રહ્મને પ્રગટ કરે. એ પરમાત્માનું નામ છે. એટલું જ નહીં, સંન્યાસીઓને કયા મંત્રનો જપ કરવાનો હોય? આ ઓમકારનો જપ કરવાનો. આમ આ ઓમ પરમાત્માને પ્રગટ કરે. ઓમ ઇતિ ઇદગુમ સર્વમ. સર્વ અહીંયા જે કઈ છે સર્વ ઓમ માત્ર છે. આમ આત્માની દ્રષ્ટિએ પણ ચર્ચા છે, ઈશ્વરની દ્રષ્ટિએ પણ ઓમકારની ચર્ચા. જો આ સમજ, ઓમકાર શું કરે છે? આ જીવના સ્વરૂપને પણ પ્રગટ કરે, ઈશ્વરના સ્વરૂપને પણ એ પ્રગટ કરે. કેમ? કારણ કે જયારે જાગ્રત અવસ્થા એમ કહીએ ત્યારે હું જાગવા વાળો જ નહીં, આ જાગ્રત અવસ્થા એટલે કે આ જાગ્રત જગત પણ છે. સ્વપ્ન કહીએ ત્યારે હું સ્વપ્ન દ્રષ્ટા પણ છું, પણ સ્વપ્ન દ્રશ્ય એટલે કે સ્વપ્ન જગત પણ છે. તો આ સ્વપ્ન જગત જે છે, જાગ્રત જગત જે છે, એ જગતનું જે અધિષ્ઠાન જે બ્રહ્મ છે એ કોણ છે? એ પણ ઓમ જ છે. ઓમ ઇતિ ઇદગુમ સર્વમ. જાસમ. આમ ઓમકાર એ બ્રહ્મના સ્વરૂપને પણ પ્રગટ કરે, આત્માના સ્વરૂપને પ્રગટ કરે. ઓમ ઇતિ ઇદગુમ સર્વમ કયું? ઓમ જ સર્વ છે. પછી શું કીધું? બ્રહ્મ એવ ઇતિ ઇદગુમ સર્વ. આ બ્રહ્મ જ સર્વ છે. તો કે બે સર્વ થયા ને? એક જ છે. આત્મા અને બ્રહ્મ એક. આમ ઓમકાર, જો સમજો, આમ ઓમકારના ત્રણ અર્થ છે. એક ઉપાસના માટે, એટલે આલંબન કહેવાય એને. ઈશ્વર ચિંતન માટે આલંબનની દ્રષ્ટિએ ઓમકારનો એક અર્થ. ઓમ એ સગુણ બ્રહ્મ, સર્વ કારણ બ્રહ્મને પણ પ્રગટ કરે. અને એ ઓમ નિર્ગુણ નિરાકાર આત્મ સ્વરૂપ બ્રહ્મને પણ પ્રગટ કરે. જા સમજ. આમ ઓમ એ શું છે? બ્રહ્મનું નામ છે, ઈશ્વરનું નામ છે, ઈશ્વરના સ્વરૂપને પ્રગટ કરે અને ઈશ્વરની ઉપાસના માટે ઉપયોગી છે. પણ જે સંન્યાસ સિવાયના બાકીના જે લોકો છે, એ સંન્યાસીઓ સિવાયના બાકીના લોકો શુદ્ધ બ્રહ્મનો ઉપાસના નહીં કરે. એટલા માટે ત્યાં શું કરવાનું? ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ શબ્દ નિર્ગુણ બ્રહ્મ જ છે, પણ શુદ્ધ બ્રહ્મનો, શુદ્ધ ઓમકારનો ત્યાં ઉપયોગ છે જ નહીં. ઓમ જ નહીં, આવા અનેક બીજ મંત્ર છે, આ સમજવા. પણ શુદ્ધ બીજ મંત્રનો કોઈ પ્રકારે વિનિયોગ નથી. એની સાથે શું કરવું પડે? આ નમઃ શબ્દ આવવો જોઈએ, ભગવાનનું નામ પણ હોવું જ જોઈએ. ઓમ દુમ દુર્ગાય નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ. આ ઓમ છે. પછી આગળ શું કીધું? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમ અદહ પૂર્ણમ ઇદમ. અદહ એટલે કે જે તે, અદહ એટલે તે, તે એટલે કે જે પરોક્ષ છે, જે આપણી ઇન્દ્રિયોનો વિષય નથી. પૂર્ણમ ઇદમ, ઇદમ એટલે કે જે આપણા ઇન્દ્રિયનો વિષય છે. તો કે ઇદમ પૂર્ણ, આ પૂર્ણ છે, તે પૂર્ણ છે. વિચાર, આવો મજાનો મંત્ર છે.
જેટલા દિવસ લેવાય ને એટલા દિવસ લેવાય. ઈદમ પૂર્ણમ, આ પૂર્ણ છે. એનો અર્થ શું થયો? જે પણ ઇન્દ્રિય દ્વારા જાણી શકાય છે, આપણે જોઈ ગયા કેનો ઉપનિષદમાં, આ સમજો. આ મંત્ર જરા ટ્રિકી છે, આમ દેખાય બહુ સીધો, પણ સીધો નથી. આ સમજો કેનો ઉપનિષદમાં આપણે જોઈ ગયા કે જ્યારે ઈદમ શબ્દ જ્યારે વાપરવામાં આવે, વિષય કોટી જ્યારે કહેવામાં આવે, ત્યારે બે ત્યાં કહેવામાં આવે. આ બ્રહ્મ કેવું છે? આ આત્મા ચૈતન્ય કેવું છે? વિદિતાદ અધિ, અવિદિતાદ અધિ. વિદિત એટલે કે જે જણાઈ રહ્યું છે, જે જાણીએ છે, જ્ઞાત છે. અવિદિતાદ એટલે જે અજ્ઞાત. એનો અર્થ શું થયો? એ પણ જાણી શકાય એવું છે, પણ અત્યારે આપણા માટે કેવું છે? અજ્ઞાત છે. ત્યાં સમજો. તો જ્ઞાત કહીએ કે અજ્ઞાત કહીએ, એ બંને ક્યાં આવવાના? કઈ કોટીમાં આવવાના? ઈદમ કોટીમાં. કેમ? જે અત્યારે જ્ઞાત છે એટલે કે ઈદમ કોટીમાં છે, પણ જે અજ્ઞાત છે એ પણ છેવટે શું થાય? ઈદમ કોટીમાં જ આવવાનું. જો સમજો. એટલે એક જ્ઞાત છે, બીજું જ્ઞાન ગમ્ય છે. હજી જણાયું નથી, પણ કેવું છે? જ્ઞાનથી જાણી શકાય. એને શું કહેવાય? જ્ઞાન ગમ્ય. તો જેને આપણે તે કહીએ, પરોક્ષ કહીએ. પ્રત્યક્ષ અને પરોક્ષ. પરોક્ષ પણ છેવટે કઈ ક્ષેત્રમાં આવવાનું? ઈદમ ક્ષેત્રમાં જ આવવાનું. એટલે મેં કીધું કે તે પૂર્ણ ને આ પૂર્ણ કહીએ ને, એટલે તે એટલે પરોક્ષ કહેવાય. પણ પરોક્ષ પણ છેવટે તો કઈ કોટીમાં આવવાનું? ઈદમ કોટીમાં જ આવવાનું. જો સમજો. એટલા માટે સવારના પોરમાં ચા પીને જવું. આમ પૂર્ણમ ઈદમ જ્યારે એમ કહેવામાં આવે, ત્યારે ઈદમમાં પ્રત્યક્ષ અને પરોક્ષ, જ્ઞાત અને જ્ઞાનગમ્ય, વિદિત અને અવિદિત બંનેનો સમાવેશ થઈ જ ગયો. જા સમજો. અને જો જ્ઞાત અને અજ્ઞાત, વિદિત અને અવિદિત જો બધાનો સમાવેશ ઈદમમાં કરી દઈએ, તો પછી બાકી કઈ રહ્યું આ જગતની દ્રષ્ટિએ? આ જગતની દ્રષ્ટિએ કઈ બાકી રહ્યું? નહીં બાકી રહ્યું. તો પછી હવે પૂર્ણમ અદહ નો અર્થ શું કરવાનો? સમજાય? ઈદમમાં તો આ બધું જ આવી ગયું. જ્ઞાત અને અજ્ઞાત બંને જ આવી ગયું. તો પછી હવે અદહ નો અર્થ શું કહ્યું? તો છે પૂર્ણમ અદહ પૂર્ણમ ઈદમ. હંમેશા ક્યારે પણ ચર્ચા કરીએ ને વેદાંતમાં બે વસ્તુ છે. આ સમજો. એક ઈદમ છે. જા સમજો. તમે મારી સાથે વિચારો. આ પુષ્પ છે એમ જયારે તમે કહો છો, ત્યારે પુષ્પ માત્ર છે કે બીજું પણ છે એની સાથે? કોણ છે? આ પુષ્પ છે એમ ક્યારે ખબર પડે? આપણા 10માં જ એવી હાલત કરો. તમે દ્રષ્ટા છો કે નહીં? હે? આ દ્રશ્ય છે એમ ક્યારે કહેવાય? પણ દ્રષ્ટા હોવો જોઈએ કે નહીં? આ 10માં જ એવું ચાલ ખાતું ચાલે. ઈદમ એમ કહ્યું, પણ એ ઈદમ ક્યારે બને? આ દ્રશ્ય ક્યારે બને? પેલો દ્રષ્ટા હોવો જોઈએ. જો સમજો. તો પૂર્ણમ ઈદમ એમ કહ્યું, એમાં તો બધું દ્રશ્ય કોટી આવી ગયું, જ્ઞાત અને અજ્ઞાત. તો બાકી કોણ રહ્યું? હવે દ્રષ્ટા જ બાકી રહ્યો. જો સમજો. એટલે પૂર્ણમ અદહ એટલે કોણ છે? અદહ એટલે કોણ છે? હું દ્રષ્ટા. જો સમજો. ઈદમ એટલે દ્રશ્ય છે. તો અદહ નો તે ભલે આપણે કહીએ, પણ પહેલા સમજી લો કે બાકી તો એક જ વસ્તુ રહ્યું, અને એ એક વસ્તુ કઈ છે? તમે છો. તો અદહ નો અર્થ શું કરવો પડે? દ્રષ્ટા જ કરવો પડે. જો સમજો. આ કઈ કોઈ પુસ્તકમાં જોવા નહીં મળશે. આ સમજો.
પૂજ્ય સ્વામીજી શંકરાચાર્યની પરંપરામાં જ આ જોવા મળે. મોટે ભાગે લોકો અદહ એટલે તે એટલે કે પરોક્ષ પણ પૂર્ણ છે એવું કહે છે. નહીં, અદહ એટલે કોણ છે? હું દ્રષ્ટા, કારણ કે બીજું બાકી રહ્યું જ નહીં. જો સમજો, એટલે અદહ કોને માટે વાપરવો પડે? દ્રષ્ટા. તો કે તે શું કામ કીધું? તો પછી પૂર્ણ અહમ કેવું જોઈએ? પૂર્ણમ ઈદમ કીધું તો પછી શું કેવું જોઈએ? પૂર્ણ અહમ કેવું જોઈએ. પણ અદહ કેમ શબ્દ વાપરો? અદહ એટલે તો તે એટલે કે પરોક્ષ. કે આત્મા પરોક્ષ જ છે ને આપણા માટે, પ્રત્યક્ષ છે. પરોક્ષ કોને કહેવાય? જે ઇન્દ્રિયોનો વિષય બની શકે નહીં. યચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુગુંસી પશ્યતિ, યત શ્રોત્રેણ ન શૃણોતિ યેન શ્રોત્રગુમ શૃણોતિ. આત્મા કેવો છે? ઇન્દ્રિયોનો વિષય છે. ઇદમ કોટીમાં આવે નેદમ યદિદમ ઉપાસતે. જો સમજ, એટલે કેનો ઉપનિષદ યાદ હશે ને તો આ સમજાવવા છે, બાકી આ સમજાવવાનું નથી. આ લખી રાખજો. ઈશાવાસ્ય ઉપનિષદ ત્યારે જ સમજાય જયારે કેનો ઉપનિષદ યાદ હોય. ત્યાં ચોખ્ખું જ કહી દીધું, નેદમ યદિદમ ઉપાસતે, ઇદમ તયા ન ઉપાસે. તું આ તરીકે જેની ઉપાસના કરે છે એ આત્મા છે જ નહીં, એ બ્રહ્મ છે જ નહીં. કેમ? કે બ્રહ્મ કેવો છે? યન મનસા ન મનોથે, જેનો મન દ્વારા વિચાર કરી શકાય નહીં. યેના હુર મનોમતમ, જેને કારણે મન વિચારી રહ્યું છે, જેને આંખ દ્વારા જોઈ શકાય નહીં, પણ જેને કારણે આંખ જોઈ રહી છે. જેને કાન દ્વારા સાંભળી શકાય નહીં, પણ જેને કારણે કાન શું કરી રહ્યા છે? શ્રવણ કરી રહ્યા છે. તદેવ બ્રહ્મત્વ, એ જે ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય આત્મા જે છે એ બ્રહ્મ છે. પણ એ આત્મા જે બ્રહ્મ છે એ અત્યારે તો આપણા માટે કેવો છે? પરોક્ષ છે. જો સમજો, અદહ, જો સમજો, પણ કે ખરેખર એ પરોક્ષ છે? નહીં, નહીં, એ પરોક્ષ નથી, એ અપરોક્ષ છે. જો સમજો. આમ પૂર્ણમિદમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ. દ્રષ્ટા પણ પૂર્ણ છે. ઈદમ એટલે કે દ્રશ્ય પણ શું છે? પૂર્ણ છે. દ્રશ્ય અને દ્રષ્ટા બંને શું છે? પૂર્ણ છે. આ પાછું વિરોધાભાસ થઈ ગયા. દ્રષ્ટા પૂર્ણ છે, દ્રશ્ય પૂર્ણ છે. આ વાક્ય વિરોધાભાસ દેખાય છે કે નથી દેખાતું? નથી દેખાતો પછી તો એક જ કરવું પડે. જયારે હું એમ કહું દ્રશ્ય પૂર્ણ છે, પૂર્ણ કોને કહેવાય? કોઈ પ્રકારથી જેમાં મર્યાદા નહીં હોય, પરિચ્છિન્નતા નહીં હોય, ખોટ નહીં હોય, ખામી નહીં હોય, એને પૂર્ણ કહેવાય. જે અનંત હોય, નિરાકાર હોય. પણ દ્રશ્ય પૂર્ણ છે એમ જયારે કહું ત્યારે આ દ્રશ્ય મને પૂર્ણ લાગે છે, આ ગુલાબ જે મને પૂર્ણ લાગે છે, આ ગલગોટો મને પૂર્ણ લાગે છે, ને મર્યાદિત છે. એ જ રીતે હું પૂર્ણ છે એમ જયારે કહે, અદહ પૂર્ણમ એમ જયારે કહેવામાં આવે ત્યારે હું વિશે પણ આપણે શું વિચારીએ? પૂર્ણ વિચારીએ. માતાજી મારા જેવો ડોબો કોઈ નહીં. આ શરૂઆત જ ત્યાંથી થતી હોય. એટલું જ નહીં, ફક્ત વાક્યની દ્રષ્ટિએ પણ વિરોધાભાસ છે. કેમ? દ્રશ્ય પૂર્ણ છે, દ્રષ્ટા પૂર્ણ છે એમ કહીએ તો દ્રશ્ય દ્રષ્ટાને મર્યાદિત કરે અને દ્રષ્ટા દ્રશ્યને મર્યાદિત કરે. કારણ કે દ્રશ્ય દ્રષ્ટા નથી અને દ્રષ્ટા દ્રશ્ય નથી. સમજાયું કે નહીં? તમે દ્રષ્ટા છો તો તમે દ્રશ્ય છો નથી, અને આ ગુલાબ દ્રશ્ય છે એ દ્રષ્ટા છે નથી. તો વાક્ય શું થઈ ગયું? વિરોધાભાસ થઈ ગયો. દ્રશ્ય પૂર્ણ છે, દ્રષ્ટા પૂર્ણ છે એમ જો તમે અર્થ કરો તો એ વાક્ય પણ કેવું છે? કારણ કે બંને એકબીજાને શું કરે છે? મર્યાદિત કરે છે. એને પરિચ્છેદક કહેવાય. એને શું કહેવાય? પરિચ્છેદક કહેવાય. પરિચ્છિન્ન કરે. કારણ કે દ્રષ્ટા દ્રશ્ય નથી, દ્રશ્ય દ્રષ્ટા નથી. પૂર્ણમદ પૂર્ણમિદમ.
તો કે એવું તો કેવી રીતે બને? કે એવું શક્ય બને ક્યારે? કે દ્રશ્ય અને દ્રષ્ટા બંનેનું અધિષ્ઠાન એક હોય. આ શબ્દ બરાબર સાંભળજો. બંનેનું અધિષ્ઠાન શું હોય? એક જ હોય. દ્રશ્યનું અધિષ્ઠાન પણ એ બ્રહ્મ છે, દ્રષ્ટાનું પણ કોણ છે? તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ. તું એ બ્રહ્મ છે. ત્વમ વિદ્ધિ એટલે તું જાણ કે તું એ બ્રહ્મ છે. તો પછી દ્રશ્ય અને દ્રષ્ટા જે છે એ શું છે? અધ્યારોપિત છે. બે પ્રશ્ન થાય કે અદહ ને બદલે અહમ કેમ નહીં કહ્યું, અને આ બે શું કામ શબ્દ વાપર્યા? એક બ્રહ્મ જ છે એમ કહી દો ને વાત પતી જાય. એક બ્રહ્મ એટલે પૂર્ણ. આપણે જોઈ ગયા બ્રહ્મનો અર્થ પણ. બૃહત્વાદ બ્રહ્મ. બ્રહ્મ કોને કહેવામાં આવે? જે પૂર્ણ છે, જ્યાં કોઈ મર્યાદા નથી, સર્વ મર્યાદા રહિત અનંત હોય એને જ બ્રહ્મ કહેવાય. બૃહત્વાદ બ્રહ્મ. દેશતઃ કાલતઃ વસ્તુતઃ મર્યાદા રહિત જે છે એને જ બ્રહ્મ કહેવાય. એનો અર્થ શું થયો? દ્રશ્ય અને કહીએ કે દ્રષ્ટા કહીએ, બંનેનું અધિષ્ઠાન કોણ છે? એ પૂર્ણ બ્રહ્મ છે. તો દ્રશ્ય પૂર્ણ છે, દ્રષ્ટા પૂર્ણ છે. એને બદલે હવે શું કહીએ? દ્રશ્ય બ્રહ્મ છે, દ્રષ્ટા પણ શું છે? બ્રહ્મ છે. કે બે દેખાય છે, ભલે ને દેખાતા, તને ક્યાં નડે? બે ને એ તો શું દેખાય? અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસ. એક બે ની ચર્ચા કરવાની જ નહીં. જો આ સમજ. એટલે આપણે તો આ જગતની ચર્ચા કરીએ, આ સૃષ્ટિની ચર્ચા કરીએ, બ્રહ્માંડની ચર્ચા કરીએ, એકની તો ચર્ચા કરવાની જ નહીં. ભગવાનના રોમકૂપમાંથી કોટી કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ છે, કોટી કોટી બ્રહ્માંડની સ્થિતિ છે, અને કોટી કોટી બ્રહ્માંડની શું છે? સંહાર છે. આ સમજ. વિચાર. આમ દ્રશ્ય પણ એક પૂર્ણ બ્રહ્મ છે, દ્રષ્ટા પણ કોણ છે? આ પૂર્ણ બ્રહ્મ. આને જ કહેવાય પૂર્ણમદઃ પૂર્ણમ ઇદમ. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.